નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. શું ચાલે છે લિટલ બાયોલોજીસ્ટો? મજામાં ને? સરસ. આપણે આજે 11મા ધોરણનો લેક્ચર નંબર 3 જેનો ટોપિક છે વર્ગીકૃત કક્ષાઓ અને કાઉન્સમાં લખ્યું છે ટેક્સોનોમિક કેટેગરીઝ. તો શરૂ કરીએ. ગયા લેક્ચરમાં આપણે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ લખવું હોય તો એનું નામકરણ કરવામાં કેવા કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. અને બે સંસ્થાઓ ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર જે વનસ્પતિઓનું અને ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર જે પ્રાણીઓનું, આ બે સંસ્થાઓ પોતપોતાની રીતે એને નિયમો આપ્યા. એ વર્ગીકરણના નિયમોને ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાના છે. બરાબર છે? સરસ. હવે આપણે સમય ન બગાડતા વર્ગીકૃત કક્ષાઓ એટલે જેને કહેવાય છે ટેક્સોનોમિક કેટેગરીઝ એના વિશે અભ્યાસ કરવાનું ચાલુ કરીએ. એ પહેલા હું તમને અમુક ટોપિક નીટ માટેના અલગ લખી શકાય એવા અને તમારા માટે ખૂબ ઉપયોગી એવા ટોપિક એક બે મુદ્દાની વાત કરી લઈએ. ટેક્સોનોમી. ટેક્સોનોમી શબ્દ ખાસ કરીને ટેક્સોન શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ટેક્સોનોમી એ શબ્દ ટેક્સોન પરથી ઉતરી આવ્યો છે. બાળકો, સૌ પ્રથમ પ્રાણીઓ માટે અને એવો જ શબ્દ ટેક્સોન સૌ પ્રથમ વનસ્પતિ માટે, બંને માટે અલગ અલગ વૈજ્ઞાનિકે વાપર્યો હતો. પ્રાણીઓ માટે ટેક્સોન શબ્દ વાપરનાર હતા વૈજ્ઞાનિક એડોલ્ફ મેયર. બરાબર. અને વનસ્પતિ માટે ટેક્સોન શબ્દ વાપરનાર વૈજ્ઞાનિક હતા લેમેન. આ બે મુદ્દા તમારી બુકમાં લખી લેવા. બરાબર. હજી એક મુદ્દો. હવે વર્ગીકૃત કક્ષા. હું તમને એમ કહું ભાઈ પ્રવાહીના નામ આપો તો તમે પ્રવાહી વસ્તુના નામ આપવાના. ઘન પદાર્થ, વાયુ પદાર્થ, આ બધા વસ્તુઓ વચ્ચે દરેકે દરેક પદાર્થ વચ્ચે કઈ ગુણ સમાન અને અસમાન છે ને. એવી જ રીતે બાળકો હું તમને એમ કહું મિશ્રાહારી પ્રાણીઓના નામ આપો, માંસાહારી પ્રાણીઓના નામ આપો, તૃણાહારી પ્રાણીઓના નામ આપો, તો તમે શું કર્યું? સીધા નામ આપવા માંડશો, પણ પેલા વિચાર્યું ને. તૃણાહારી એટલે કે ઘાસ ખાતા હોય. બરાબર. બાળકો, બાયોલોજીમાં તૃણાહારી પ્રાણી હોય એને અગાઉ મેં કીધું તું હર્બીવોરસ તરીકે ઓળખાય. એવી રીતે માંસાહારી પ્રાણીઓને કોર્નિવોરસ તરીકે ઓળખાય. અને તમારા ને મારા જેવા હોય સર્વાહારી. બરાબર. સર્વભક્ષી, બધું દાવતા હોય, જી આવે હાથમાં, કાચું ને પાકું. બરાબર. પણ નોન વેજીટેરિયન આપણે નથી વધારે હું સહેજે નથી. પણ મિશ્રાહારીને આપણે કહીએ ઓમનીવોરસ. આ પણ તમારા માટે એક્સ્ટ્રા ટોપિક છે. લગભગ મારા ખ્યાલથી અગાઉ કીધેલ છે. વોટ એવર જે હોય તે. પણ આગળ વધીએ. તમે જેવા જ સજીવોના નામ ઉદાહરણ વિચારવા માંડ્યા. કેમ વિચાર્યું? તો કે એનો ખોરાક શોર્ટ એન્ડ સિમ્પલ છે. ઈ કેવો ખોરાક ખાય છે? તો કે ઘાસનો અને વનસ્પતિનો ઉપયોગ કરે. કહેવાય હર્બીવોરસ. તો એના લક્ષણ જોયા ને. શુદ્ધ ગુજરાતી એના લક્ષણ ક્યાં? એના લક્ષણ જોયા, એ પ્રમાણે આપણે એના નામ આપ્યા. એમ દુનિયામાં દરેક સજીવોના લક્ષણો, બહારથી જોવા મળતા લક્ષણો, આંતરિક રીતે જોવા મળતા લક્ષણો, વર્ગીકરણનો પાઠ બીજો ભણ્યા એમાં આવ્યું. શું આવ્યું? એની કોષ રચનાના લક્ષણો, કોષ કેન્દ્રની રચનાના લક્ષણો, એના પોષણના લક્ષણો, એના પ્રજનનના લક્ષણો, એના સ્વાવલંબી કે પરાવલંબી એના લક્ષણો. એ લક્ષણોને આધારે એની
વર્ગીકૃત કક્ષા કરવામાં આવી અને એનું વર્ગીકરણ કર્યું. એટલે કઈ કઈ કક્ષા છે એના વિશે આપણે અભ્યાસ કરશું. પણ એ કઈ રીતે? તો કે પદ્ધતિસર. અને કઈ રીતે? તો કે સિસ્ટમ મુજબ. એની એક ચોક્કસ સિસ્ટમ થઈ. અને આ શબ્દ છે સિસ્ટમ એ લેટિન ભાષાના શબ્દ પરથી આવ્યો. લેટિન ભાષાના સિસ્ટેમેટિક શબ્દ. કયો? સિસ્ટેમેટિક્સ શબ્દ પરથી આવ્યો. સિસ્ટમેટિક્સ શબ્દ એ લેટિન ભાષાના સિસ્ટેમા ઉપરથી આવ્યો. સાંભળજો, લેટિન ભાષાનો એક શબ્દ છે સિસ્ટેમા, એના ઉપરથી અંગ્રેજીમાં શબ્દ આવ્યો સિસ્ટેમેટિક્સ. અને એ શબ્દનો અર્થ થાય છે પદ્ધતિસરનું. બરાબર. અને વર્ગીકૃત એટલે વર્ગીકરણ. બરાબર. ખાસ કરીને સિસ્ટેમા, એમાંય આપણે જોયું છે અગાઉ કેરોલસ લિનિયસ નામના જે વૈજ્ઞાનિક હતા, એણે આ બધું સિસ્ટેમા નેચર, એણે જે પુસ્તક લખ્યું બાળકોએ, પુસ્તકનું નામ હતું સિસ્ટેમા નેચર. આ પુસ્તકની અંદર એણે, હવે આજનો આપણે જે લેક્ચર ભણશું એની અંદર એનો સમાવેશ કર્યો છે કે ભાઈ તમારે કોઈ પણ સજીવને, વનસ્પતિ કે પ્રાણીને કક્ષામાં મૂકવા હોય, કેમેસ્ટ્રીની કક્ષા નહીં હોય વળી કે સાહેબ ઓર્બિટમાં જવા દો. ઓર્બિટ એટલે કક્ષા. પણ એણે પુસ્તક લખ્યું કે કોને કેમાં સમાવેશ કરાય. પુસ્તકનું નામ હતું સિસ્ટેમા નેચર. ભૂલવાનું નહીં અને ધીરજ રાખવાની. જિંદગીમાં જે કઈ નિર્ણય લઈએ બાળકો, એ નિર્ણય બહુ વિચારી અને આગળ વધવાનું. કારણ આપણી જિંદગી કઈ મેગી નથી કે 2 મિનિટમાં બની જાય. લાઈફ ઇઝ સો પ્રેશિયસ. જીવન આપણું બહુ કિંમતી છે. સમજો, વિચારો, જુઓ, જાણો અને આગળ વધો. આજનું મહાજ્ઞાન અહીંયા પૂરું થાય છે. બરાબર. આગળ હવે આપણે ચાલુ કરીએ. નાનપણથી તમે ભણતા એવા છો બાળકો, ઈ જ મુદ્દો અત્યારે આપણે થોડોક પાછો રિપીટ કરી લઈએ. અલગ અલગ કોષ ભેગા થઈને શું બને? પેશી. પેશી ભેગી થઈને શું બને? અવયવ. અવયવ ભેગા થઈને શું બને? તંત્રો. મંત્રો નહીં હો, આમ તો મતરતા જ આખા ગામની, પણ તંત્ર, મંત્ર નહીં. તંત્ર ભેગા થઈને શરીર બને. ચોક્કસ પ્રકારના સજીવોના શરીર ભેગા થઈને શું બનાવે? જાતિ. જાતિથી શું બને? પ્રજાતિ. પ્રજાતિથી શું બને? કુળ. કુળથી શું બને? ગોત્ર. ગોત્રથી શું બને? ઉપવર્ગ અથવા વર્ગ. વર્ગથી શું બને? સમુદાય અથવા વિભાગ. અને વિભાગ ભેગા થઈને શું બનાવે? સજીવ સૃષ્ટિ. જ્યારે આપણે લેક્ચરમાં ભેગા થાય ત્યારે તમારા મગજમાં હવે આ વસ્તુ આવવી જોઈએ. કોષથી પેશી, પેશીથી અવયવ, અવયવથી તંત્ર, તંત્રથી શરીર, શરીરથી જાતિ, જાતિથી પ્રજાતિ, પ્રજાતિથી કુળ, કુળથી ગોત્ર, ગોત્ર ભેગા થઈને શું બને? વર્ગ, વર્ગ ભેગા થઈને સમુદાય કે વિભાગ, અને એ ભેગા થઈને સજીવ સૃષ્ટિ. જો તમે વનસ્પતિ કોષ, વનસ્પતિ પેશી અને વનસ્પતિની વાત કરો, બરાબર, વનસ્પતિ, તો તમારે સમુદાય શબ્દ વાપરવાનો. અને જો પ્રાણી કોષ, પ્રાણી પેશીની વાત કરો તો તમારે શું વાપરવાનો શબ્દ? વિભાગ. ખ્યાલ આયો કે ના આયો? આયો ને? ઓકે, આટલું પૂરું. હવે અહીંયા સુધી તો આપણે ઠીક છે, પણ અહીંથી ચાલુ કરવાનું છે. તમારી બુકમાં અહીંથી આપ્યું છે જાતિ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, ઉપવર્ગ, વર્ગ, શ્રેણી, સમુદાય, વિભાગ વગેરે. બરાબર. આજે આખી લખી હતી ને આપણે,
આખે આખું, એને કહેવાય વર્ગીકૃત શ્રેણી. શું કહેવાય? વર્ગીકૃત શ્રેણી. એમાં એક હતું જાતિ, તો એને કહેવાય વર્ગીકૃત કક્ષા. જાતિ કક્ષા. બીજું પ્રજાતિ કક્ષા, કુળ કક્ષા, ગોત્ર કક્ષા. સ્ટેપ આવ્યા ને, સ્ટેપને કહેવાય કક્ષા. અને આખાને કહેવાય વર્ગીકૃત શ્રેણી. શ્રેણી એટલે લાંબી સિરીઝ. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? આવી ગયો. અને એક એક સ્ટેપ જેને આપણે કક્ષા કીધું એને આપણે વર્ગ કી પણ કહી શકીએ, વર્ગી કી. રેડી? તો ખાસ ધ્યાન રાખજો. હવે આપણે પહેલો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ, જાતિ, જેની કાઉન્સમાં આપ્યું છે સ્પીસીસ. પાઠની શરૂઆત થઈ ત્યારે પહેલા લેક્ચરમાં આવ્યું હતું, ખબર છે? વિશ્વમાં 1.7 થી 1.8 લાખ જાતિઓની શોધ થઈ છે. ભવિષ્યમાં બાયોલોજી જે વિદ્યાર્થીએ રાખ્યું છે એના માટે બહુ મોટા મોટા સ્કોપ છે. કેવા? નવી સજીવની શોધ થાય એટલે સીધું એનું નામકરણ માટે તમારે આગળ જવું પડે. નામકરણ કરવા માટે તમને નિયમોની ખબર છે, મેથ્સ વાળા લોકોને ખબર ના હોય. આ ઇમ્પોર્ટન્ટ છે આપણું બાયોલોજીનું. ભવિષ્યમાં તાપમાન વધતું જાય અને કંટ્રોલ કોણ કરવાનું? બાયોલોજી વાળાને ખબર હશે. ગ્રીન હાઉસ શું છે, ઓઝોન હોલ શું છે, ગાબડું પડે શું થાય, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી શું થાય, કેવા કેન્સર થાય, એ બધી ખબર બાયોલોજી વાળાને હશે. કઈ વનસ્પતિ કઈ રીતે ક્યાં ઉપયોગી છે. બરાબર? સમજી ગયા તમે આખી વસ્તુ? તો આ મહત્વનું છે. એટલે પહેલો શબ્દ આપણે જોઈએ જાતિ. જાતિ છે એમાં તમારી ટેક્સ્ટબુકમાં ક્યાંક એવું લખ્યું હશે ભાઈ કે સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ કહે છે. મતલબ કે આ જાતિ હોય એમાં અલગ અલગ સજીવના જૂથ હોય અને એ જૂથના તમામ સજીવો શું ધરાવતા હોય? સામ્યતા. સામ્યતા એટલે સમાનતા. બરાબર? તો હું એમ કહું કે જાતિ, એનો મતલબ જાતિમાં પહેલો સભ્ય, બીજો સભ્ય, ત્રીજો સભ્ય, ચોથો સભ્ય, પાંચમો સભ્ય, છઠ્ઠો સભ્ય, સાતમો સભ્ય, જેટલા સભ્ય છે એ બધાયના લક્ષણો કેવા હોય? સરખા હોય. ખ્યાલ આવી ગયો? જાતિના દરેક સભ્યના લક્ષણો કેવા હોય? સમાન. કારણ કે અહીંયા આપણને આપી દીધું સામ્યતા ધરાવતા. ચાલો એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હું તમને 3-4 વૈજ્ઞાનિક આપું નામ. પહેલું નામ આપું છું મેન્જીફેરા ઇન્ડિકા. બરાબર? પહેલું વૈજ્ઞાનિક નામ શું આપ્યું? મેન્જીફેરા ઇન્ડિકા. બીજું વૈજ્ઞાનિક નામ આપું સોલેનમ ટ્યુબરોઝમ. અને ત્રીજું વૈજ્ઞાનિક નામ આપું પેન્થેરા લિયો. સની લિયોન ની હારે કઈ કોન્ટેક્ટ નથી આને હો. વળી કે સાહેબ કે મિથુન ચક્રવર્તી ને રિયા ચક્રવર્તી ને હું કઈ કુટુંબી ભાઈ બેન છે ઈ મને નથી ખબર, પણ પેન્થેરા લિયો અને સની લિયોન ને કઈ કહેવા દેવા નથી. બરાબર? હવે જો આપણે વૈજ્ઞાનિક નામમાં જોયું તું બાળકો કે કોઈ પણ વૈજ્ઞાનિક નામ હોય એ 2 અક્ષરમાં હોય, એને આપણે દ્વિનામી વર્ગીકરણ કીધું. આમાં 2 અક્ષર, મેન્જીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબરોઝમ, પેન્થેરા લિયો. તો એમાં પહેલો અક્ષર છે પ્રજાતિ સૂચવે, જ્યારે બીજો અક્ષર છે એ શું સૂચવે? જાતિ. બરાબર? આપણને ખબર છે જાતિ. તો અહીંયા જોવો તમે મેન્જીફેરા ઇન્ડિકા, આ જાતિ અલગ છે, આ જાતિ અલગ છે, આ જાતિ અલગ છે. આ 2 વનસ્પતિની જાતિઓ છે. બરાબર? અને આ પ્રાણીની જાતિ. હું તમને એમ લખીને દઉં કે ભાઈ પેન્થેરા પારડસ. તો પેન્થેરા પ્રજાતિ છે, પારડસ શું થઈ? જાતિ. ભાઈ પેન્થેરા લિયો એટલે સિંહનું વૈજ્ઞાનિક નામ થયું. સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાટાનું વૈજ્ઞાનિક નામ થયું.
મેન્જીફેરા ઇન્ડિકા એટલે કેરી અથવા આંબાનું વૈજ્ઞાનિક નામ થયું. બરાબર. હવે તમે જુઓ, પેન્થેરા છે તો પ્રજાતિ છે, એવી રીતે ત્રીજું નામ પેન્થેરા પાર્ડસ છે એ દીપડાનું વૈજ્ઞાનિક નામ છે. એવી રીતે બાળકો પેન્થેરા ટાઇગ્રીસ, તો ટાઇગ્રીસ છે એ શું થયું? જાતિ. પેન્થેરા શું થયું? પ્રજાતિ. જાતિ. આનું નામ શું છે? પેન્થેરા ટાઇગ્રીસ. તો એ કોનું નામ છે? વાઘનું વૈજ્ઞાનિક નામ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સિંહ એની પ્રજાતિ પેન્થેરા, વાઘ એની પ્રજાતિ પણ પેન્થેરા, દીપડો એની પ્રજાતિ પણ પેન્થેરા. તો પેન્થેરા પ્રજાતિ છે, એમાંય પાછી ઘણી બધી જાતિ આવી. જો કઈ? તો કે ટાઇગ્રીસ વાઘની, પાર્ડસ દીપડાની, લિયો સિંહની. બરાબર. તો એક જ પ્રજાતિમાં ઘણી બધી જાતિ આવતી હોય, પણ અહીંયા તમે જોવો જોઈએ સિંહની વાત કરું એટલે તમામ દુનિયાના સિંહોના લક્ષણ સરખા હોય, કારણ કે એની જાતિ કઈ લ્યો? હું એમ કહું ટાઇગ્રીસ જાતિ એટલે દુનિયાના તમામ વાઘના લક્ષણ સરખા હોય, દેખાવ, રૂપ, રંગ, આકાર, કદ મોટા ભાગે બધું સરખું. એના રંગસૂત્ર, એનું શરીરની રચના, એનો ખોરાક, એની પોષણની પદ્ધતિ, કોષ રચના, કોષ કેન્દ્રની રચના, જાતિના તમામ સભ્યની રચના સરખી હોય. હું એમ કહું દીપડાની જાતિ પારડસ, પણ અહીંયા તમે જુઓ આ એક જાતિ, આ બીજી જાતિ, આ ત્રીજી જાતિ, ત્રણેય જાતિ ભેગી થાય અને હું બનાવ્યું? પ્રજાતિ. એટલે હવે પછીનો નેક્સ્ટ ટોપિક આપણો પ્રજાતિ હશે. બરાબર. એવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જાતિમાં લઈ શકીએ. બરાબર. બીજું ઉદાહરણ આપણે લેવું હોય તો જાતિમાં લઈ શકીએ. કયું ઉદાહરણ લઈ શકીએ? એક જ મિનિટ, આમાં 2 બૂંદ જિંદગી કી નાખી લઈએ, ઇંક નાખી લઈએ. બરાબર. એવી જ રીતે તમને ખબર છે તો આપણે એમાં 2-3 વસ્તુ એમાં નાખી શકીએ. હજી એના એક્સ્ટ્રા ટોપિક આપણે લખી શકીએ. કયા કયા? તો કે ભાઈ અન્ય જાતિ અને પ્રજાતિ વિશે આપણે જો શીખવું હોય તો ફોર એક્ઝામ્પલ તમારી બુકમાં આપ્યો છે એક ટોપિક હું બોલું છું, અને અગાઉ એના વૈજ્ઞાનિક નામ વિશે હું બોલેલો પણ છું. બરાબર. કયા કયા વૈજ્ઞાનિક નામ? ચાલો લખીએ. આમાં વૈજ્ઞાનિક નામ ખાસ યાદ રાખજો. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ બાળકો આપણે આગળ વધીએ છીએ. સોલેનમ નાઇગ્રમ, જેનો સામાન્ય નામ છે પીલુડી. બરાબર. પછી છે સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાટા. પછી છે સોલેનમ મેલોન્જેલા એટલે છે રીંગણું. તો હવે વિચારો, હું એમ કહું કે મેલોન્જેલા એટલે દુનિયાના તમામ રીંગણાઓની વાત આવી ગઈ, ટ્યુબરોઝમ એટલે બટાટાની વાત આવી ગઈ. જો આની જાતિ બધાયની અલગ અલગ છે, મેલોન્જેલા, ટ્યુબરોઝમ, નાઇગ્રમ, પણ એની પ્રજાતિ કેવી થાય છે? સરખી. બરાબર. એવી રીતે માનવીનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે. સેપિયન્સ એટલે આપણે, હોમો સેપિયન્સ. એમ ભૂતકાળના માનવી હતા એને આપણે કેવું હોય તો કહી શકાય હોમો ઇરેક્ટસ. પછી હોમો નિએન્ડરથલ, પછી હોમો રોડેશિયન. ભાઈ સેપિયન્સ એવો શબ્દ આવે એટલે અત્યારના બધાય માનવીની વાત આવી ગઈ. આપણે બધાયના લક્ષણ હરખા છે. હવાર ત્યાં સુધી કોનું ક્યાંથી કરી નાખવું એ જ વિચારતા હોય. બરાબર. આ બધા લક્ષણ હરખા છે. જાતિના સભ્યના લક્ષણ કેવા? રોડેશિયન. તમે જોયા છે? ઓલા વેસ્ટ ઇન્ડિઝના દાડા ને નો હોય ઈ રોડેશિયન. તો વેસ્ટ ઇન્ડિઝના તમામ લોકોને આપણે જોઈ જુદી સરખા જ લાગે, એકબીજાની કાર્બન કોપી, ઝેરોક્સ, ચાઇનીઝ જેવા હોય બધા.
આ રોડેશિયન ચાઇનીઝ જેમ સરખા લાગે ઈ માણસોને હોમો રોડેશિયન કહેવાતા. તો એક જ જાતિના તમામ સભ્યના લક્ષણ સરખા હોય, પણ અહીંયા જોવો જોઈએ આ બધી જાતિ એની પ્રજાતિ કઈ છે? હોમો. આના ઉપરથી ખબર પડી જાય કે અલગ અલગ જાતિ ભેગી થઈને શું બનાવે? પ્રજાતિ. તો સેકન્ડ પોઈન્ટ આપણે ભણવા જઈ રહ્યા છીએ પ્રજાતિ. બરાબર. ઓકે. શું આવ્યું? તો કે નજીકનો ગાઢ સંબંધ ધરાવતા જૂથ કે જાતિ નો સરવાળો, નોટ ઘરવાળો, બરાબર, એને પ્રજાતિ કહે છે. આ એવી પ્રજાતિ. બરાબર. જાતિ કરતા વધુ લક્ષણો પ્રજાતિમાં જોવા મળે છે. એ તો દેખીતી વાત થઈ. હું તમને એમ કહું ટ્યુબરોઝમ એટલે બટાટાના લક્ષણ, અને મેલોન્જેલા એટલે રીંગણાના લક્ષણ. બરાબર. પણ હું એમ કહું કે સોલેનમ એટલે આનાય લક્ષણ આવી જાય, નાનાય લક્ષણ આવી જાય, તો બેયના લક્ષણ સોલેનમમાં આવે. એટલે પ્રજાતિ સોલેનમ છે, મેલોન્જેલા અને ટ્યુબરોઝમ શું છે? જાતિ. મને ખ્યાલ છે આ થોડાક અઘરા શબ્દ છે તમારા માટે, પણ મૂંઝાવું નહીં, એક બે વાર વાંચશો એટલે આવડી જશે. બરાબર. આ બટેટાની વાત છે, આ રીંગણાની વાત છે. બરાબર. આ રીંગણાની મેલોન્જેલા જાતિ છે અને બટેટાની જાતિ કઈ છે? ટ્યુબરોઝમ. બરાબર. પણ બેયની પ્રજાતિ કઈ છે? સોલેનમ. એવી જ રીતે બાળકો એમાં એક બીજી વાત કરીએ, હમણાં વાત કરી એમ પેન્થેરા ટાઇગ્રીસ. બરાબર. બીજું પેન્થેરા લિયો, અને ત્રીજું પેન્થેરા પાર્ડસ. ટાઇગ્રીસ એટલે વાઘની જાતિ થઈ, લિયો એટલે સિંહની જાતિ થઈ, પાર્ડસ એટલે દીપડાની જાતિ થઈ. આ જાતિ બધાયની જો અલગ અલગ છે, પણ ત્રણેયની પ્રજાતિ કેવી છે? એક જ. તો જાતિના લક્ષણ અલગ અલગ હતા, પણ આ ત્રણેય નજીકનો સંબંધ ધરાવે છે. બરાબર. ક્યાંક ક્યાંક સમાનતા જોવા મળે, ખોરાક લેવાની પદ્ધતિ, શિકાર કરવાની પદ્ધતિ વગેરે વગેરે. તો ત્રણેયનો સમાવેશ એક જ પ્રજાતિમાં થયો. એટલે પ્રજાતિમાં જાતિ કરતા લક્ષણ કેવા થયા? વધારે. હું એમ કહું પેન્થેરા પ્રજાતિ એટલે મારે ટાઇગ્રીસ વાઘ વિશે વિચારવાનું, સિંહ વિશે વિચારવાનું અને દીપડા વિશે વિચારવાનું. તો ત્રણેયના લક્ષણો આવે આમાં. બરાબર. હું એમ કહું ટાઇગ્રીસ જાતિ એટલે જાતિ ખાલી એક જ લક્ષણ સૂચવે છે, જ્યારે પ્રજાતિ તમામ જાતિના લક્ષણ સૂચવે છે. તો પ્રજાતિમાં બે જ મુદ્દાને યાદ રાખવાના છે બાળકો. બરાબર. પછી તમારી બુકમાં આવે છે જાતિ પછી પ્રજાતિ. પ્રજાતિ પછી શું આવ્યું? કુળ, જેને તમારે લખેલું હશે ફેમિલી. ત્રીજો પોઈન્ટ. આમાં શું આવે? તો કે જાતિ અને પ્રજાતિની સરખામણીએ જોજો જાતિના તમામ સભ્યના લક્ષણ સરખા, પ્રજાતિમાં હોય સમાવેશ થતો હોય એની તમામ જાતિના લક્ષણ સરખા. જાતિના સભ્યના લક્ષણ સરખા, પ્રજાતિની સમાવિષ્ટ થતી જાતિના લક્ષણ સરખા. પણ અહીંયા ઓલું અલગ આવ્યું થોડું. જાતિ અને પ્રજાતિની સાપેક્ષ સરખામણીએ, જાતિ અને પ્રજાતિની સરખામણીએ ઓછી સમાનતાઓ ધરાવતું હોય એનું જૂથ, એને કહેવાય કુળ. શું કહેવાય? કુળ. જાતિના સભ્યના લક્ષણો સરખા હતા. બરાબર. જાતિના જેટલા સભ્યો હતા એ સભ્યના લક્ષણ. પ્રજાતિમાં તો કે તમામ જાતિઓ હતા એના લક્ષણ સરખા હતા.
બધી જાતિ એક જાતિની બીજી જાતિના લક્ષણ અલગ અલગ હતા, પણ જાતિના સભ્યના લક્ષણ હતા. આમાં જે સરખામણી કરી લક્ષણોની સમાન હતી, એવા અહીંયા સમાન લક્ષણો બહુ ઓછા હશે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવું. અને બીજો પોઈન્ટ, કુળની જો વાત કરવામાં આવે, ફેમિલીની, તો મેઇન વસ્તુ વનસ્પતિમાં કુળ કેમ નક્કી થાય? how we will decide it? કેમ નક્કી કરવું? તો કે વનસ્પતિમાં વાનસ્પતિક લક્ષણો અને પ્રાજનનિક લક્ષણો, આ બે લક્ષણોને ધ્યાનમાં રાખવાના ને આધારે કુળ નક્કી થાય અથવા કરી શકાય. વાનસ્પતિક લક્ષણ એટલે તેનો દેખાવ, રૂપ, રંગ, કદ, આકાર, આધાર, પુષ્પની રચના, પર્ણની રચના, ફળની રચના, મૂળની રચના અને અન્ય રચનાઓ. પ્રાજનનિક રીતે બે જ, લિંગી અથવા અલિંગી. એમાંય તમારે એવું તો ખબર છે નાનપણમાં, પરાગનયન. એના બે પ્રકાર, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો આના આધાર જે છે એ પ્રાજનનિક લક્ષણો છે. વનસ્પતિમાં કુળ આવા લક્ષણોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ છે. બરાબર છે? હજી એની અંદર જો થોડા ઊંડા આપણે ઉતરીએ તો થોડું એક્ઝામ્પલ દ્વારા આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. બરાબર, દાખલા તરીકે સોલેનમ નાઇગ્રમ એટલે આપણે જોયું પીલુડી. બરાબર, પછી ધતુરા ફેસ્ટુઓસા, એ ધતુરાનું વૈજ્ઞાનિક નામ છે. બરાબર, અને પીટુનિયા, આ પીટુનિયા નામની વનસ્પતિ છે. આ ત્રણ વનસ્પતિ છે ને બાળકો, પીટુનિયા પીટુનિયા લખી નાખીએ આપણે. બરાબર, તો આ બે જ વનસ્પતિનું રાખો ને એટલે સમજાય તમને થોડું ઈઝીલી. આ બંને વનસ્પતિ જોવો જોઈએ બાળકો. નાઇગ્રમ જાતિ, સોલેનમ પ્રજાતિ, ફેસ્ટુઓસા જાતિ, ધતુરા પ્રજાતિ. આ બધાયની જાતિ પણ અલગ છે, પ્રજાતિ પણ અલગ છે, પણ એ બંનેનું કુળ એટલે કે ફેમિલી કુળ બંનેનું કેવું છે? અલગ અલગ નથી. બરાબર, એ બંનેનું કુળ સમાન છે અને કુળ છે સોલેનેસી. ચલાવ્યો સોલેનેસી. ચાલો હું તમને એક એક્સ્ટ્રા ઉદાહરણ દ્વારા સમજાવું. આ એક્ઝામ્પલ તમારી બુકમાં ક્યાંય નથી એટલે ગોતવું નહીં કુળમાં. બરાબર, ક્યાંય નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ફેસિઓલસ મૂંગો એટલે મગનું વૈજ્ઞાનિક નામ થાય સીસર એરિટિનમ એટલે ચણાનું વૈજ્ઞાનિક નામ થાય કજેનસ, કજેન એટલે તુવેરનું વૈજ્ઞાનિક નામ થાય. બરાબર, પણ આ મૂંગો, એરિટિનમ અને કજેન ત્રણેયની જાતિ અલગ, અને ફેસિઓલસ, સીસર અને કજેનસ એ પ્રજાતિ અલગ. પણ જાતિ અને પ્રજાતિ બંનેનો સરવાળો કરીએ તો આનું કુળ એક છે ફેબેસી. કયું કુળ? ફેબેસી. ભાઈ વનસ્પતિના વાત આવી, નામ જો આ બધાય વનસ્પતિના નામ છે. હમણાં જ મેં કીધું વનસ્પતિનું કુળ કેમ નક્કી થાય? બે રીતે. કાં તો એના વાનસ્પતિક લક્ષણો. વાનસ્પતિક લક્ષણોમાં શું આવે? મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને દરેક વસ્તુઓની વાત આવે. એની શીરા, એના પ્રકાંડ વગેરે વગેરે. એનું બીજ. તો આમાં જો લક્ષણો આ ત્રણેય
કઠોળ છે. શું છે? અને ભેગા કેવા છે? દ્વિદળી. આની બે ફાડ થાય, આની બે ફાડ થાય, આની બે ફાડ થાય, ચણાની દાળ, મગની દાળ, તુવેરની દાળ, બે ફાડા થાય. આ એના વાનસ્પતિક લક્ષણોને આધારે એનું કુળ કયું નક્કી થયું? ફેબેસી. બીજી એક વસ્તુની વાત કરું બાળકો. એસી એવો શબ્દ આવે ને, ACEAE, આનું અંગ્રેજી નામ આ થાય. એસી કીતેસી દાબતા નહીં હો. ACEAE આવો શબ્દ આવે એટલે સમજવું કે ઈ વનસ્પતિનું કુળ હોય. જો સોલેનેસી, એસી, ફેબેસી, એસી, લીલિએસી, કુકરબીટેસી, એસી કીતેસી. બરાબર? એટલે આ જ્યાં એસી શબ્દ આવે ને પાછળ એને પ્રત્યય કહેવાય. ત્યાં શું આવતું હોય? વનસ્પતિનું કુળ. હું નામ બોલું: સોલેનેસી, ફેબેસી, લીલિએસી, કુકરબીટેસી, પોએસી, એસિકીટેસી. બરાબર? તો યાદ રાખવાનું, આ કુળ એટલે જાતિ ભેગી થઈને પ્રજાતિ બને, પ્રજાતિ ભેગી થઈને કુળ બને. હજી એક એવું એક્ઝામ્પલ આપણે આની અંદર તમારી બુકનું છે એ લઈ લઈએ. આ તો વનસ્પતિના વાતની આવી. પ્રાણીની વાત કરીએ તો શું? આપણને ખબર છે પેન્થેરા છે એ પ્રજાતિ છે. બરાબર? ખ્યાલ આવ્યો? એને આપણે કુળમાં મૂકવું હોય તો બિલાડી કુળમાં મુકાય. બરાબર? બિલાડી કુળમાં. અને બિલાડીનું કુળ છે ફેલિડી. કયું કુળ? બિલાડીનું કુળ ફેલિડી. અને બિલાડી અને કૂતરા વચ્ચે ઘણો બધો ફરક છે. જોતા જ ખબર પડી જાય. કારણ કે કૂતરાનું કુળ કેનિડી કુળ છે. હવે યાદ રાખજો, મેં શું કીધું? પેન્થેરા પ્રજાતિને બિલાડી કુળમાં એટલે કે ફેલિડી કુળમાં મુકાય. બરાબર? હવે હું તમને એમ કહું બાળકો, બિલાડી કુળના પ્રાણીઓના નામ આપો. તો તમારે લખવાનું પેન્થેરા. ટાઇગ્રીસ એટલે વાઘ. પેન્થેરા લિયો એટલે સિંહ. પેન્થેરા પાર્ડસ એટલે દીપડો. અને ખુદ બિલાડી. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. બરાબર? જો આ જાતિ ભેગી થઈને પ્રજાતિ બની. જાતિ અને પ્રજાતિ ભેગી થઈને શું બન્યું? બિલાડીનું કુળ. કારણ કે બિલાડી કુળના તમામ સભ્ય સરખી રીતે કંઈક લાક્ષણિકતા દર્શાવતા હશે. વાઘ, સિંહ, દીપડા અને ચિત્તા અને બિલાડી આ બધા કયા કુળમાં આવે? બિલાડી કુળમાં. જ્યારે કૂતરાનું કેનેડી કુળ છે. કેનિડી કુળમાં કોણ કોણ આવે? તો કે વરુ, શિયાળ, પછી કૂતરા. બધા કૂતરા કુળના પ્રાણી. કૂતરાનું કુળ કયું? કેનિડી. એટલે આ વસ્તુ હવે મગજમાં હોવી જોઈએ. જાતિ ભેગી થાય, પ્રજાતિ બની, પ્રજાતિથી બને કુળ, કુળથી બને ગોત્ર. એટલે તમારી બુકમાં હવે શું આવ્યું? ગોત્ર. રેડી? ચોથો પોઈન્ટ આવ્યો ગોત્ર. બરાબર? ગોત્ર એટલે શું? તો કે ભાઈ આપણે અત્યાર સુધી જાતિ શીખા, પ્રજાતિ શીખા, કુળ શીખા, પણ ગોત્ર થોડું અલગ છે અને સૌથી ઈઝી છે. બરાબર? જો જાતિ ભેગી થાય તો બને પ્રજાતિ, પ્રજાતિ ભેગી થાય બને કુળ, કુળ ભેગા થાય અને બનાવે એને કહેવાય ગોત્ર.
બરાબર. એટલે હું અહીંયા લખું છું કે સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળી ગોત્ર બનાવે છે. સરખા લક્ષણ ધરાવતા સભ્ય ભેગા થાય તો જાતિ, સરખા લક્ષણ ધરાવતી જાતિ ભેગી થાય તો પ્રજાતિ, સરખા લક્ષણ ધરાવતી પ્રજાતિ ભેગી થાય તો કુળ, અને સરખા લક્ષણ ધરાવતા કુળ ભેગા થાય તો શું બનાવે? ગોત્ર. એનું ઉદાહરણ આપણે આગળ વધીએ. બરાબર. દાખલા તરીકે કોન્વોલ્વુલેસી એસી, બરાબર, અને સોલેનેસી. ભાઈ અહીંયા એસી આવ્યું એટલે સમજી જવાનું કે આ બે કુળના નામ છે. હમણાં ઘણા કુળ બોલ્યો તો તમારી બુકમાં નથી આવતા તોય પોએસી, લીલીએસી, ફેબેસી, સોલેનેસી, કુકરબીટેસી, બરાબર. તો આ કુળ છે ને એમાં તમને ખબર પડી જવી જોઈએ કે કોન્વોલ્વુલેસી એસી એસી એ આવું આવ્યું. આમાં પણ એ સોલેનેસી, પણ આ બે કુળ અલગ અલગ છે. જો કુળ અલગ અલગ છે, એ બંને વનસ્પતિના કુળ છે. બરાબર, વનસ્પતિના કુળ છે, પણ એનું ગોત્ર છે ને એક જ છે. કયું? પોલીમોનિયલ્સ. પોલીમોનિયલ્સ. કારણ શું? કારણ કે સોલેનેસી અને કોન્વોલ્વુલેસી બંનેના પુષ્પીય લક્ષણોમાં કંઈક અંશે વધારે સમાનતા જોવા મળતી હોય. બરાબર. એટલે કોન્વોલ્વુલેસી એના પુષ્પના લક્ષણ અને સોલેનેસી એના પુષ્પના લક્ષણ બંને સરખા છે, એટલે એનું વનસ્પતિનું કુળ કયું આવ્યું? ગોત્ર કયું આવ્યું? પોલીમોનિયલ્સ. બરાબર. હજી આગળ એવી જ રીતે આપણે પ્રાણીનું ઉદાહરણ જોઈએ તો પ્રાણીમાં આપણને ખબર છે બિલાડી છે એ કયા કુળનું પ્રાણી છે? ફેલીડી. આડાવડું ન થાય, બિલાડીની બેન ફેલીડી. અને કૂતરો છે એ કયા કુળનું પ્રાણી છે? આપણને ખબર છે કેનીડી. પણ આનું અને આનું બંનેનું ગોત્ર છે ને એ કયું છે? કાર્નિવોરા. શું છે? કાર્નિવોરા. બંનેનું ગોત્ર સમાન છે. ભાઈ હમણાં મેં તમને કીધું એસી શબ્દ વનસ્પતિના કુળમાં જ લાગે હો. પ્રાણીનું કુળ છે ફેલીડી, કેનીડી, તો એ કુળની અંદર. પણ હું એ કહેવા માંગુ છું કે કુળ ભેગા થયા તો શું આવ્યું? ગોત્ર બન્યું. આ સમાન ગોત્રમાં રાખ્યા. કા? તો કે કૂતરો અને બિલાડી બંને જો મિશ્રાહારી છે. બરાબર. અને કાર્નિવોરા ગોત્રની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. ફરી પાછી આપણે એક સિરીઝ જોઈ લઈએ છીએ જેથી તમને ફરી પાછો આખો ખ્યાલ આવી જાય. લેક્ચરને 2 વખત જોવો એટલે બધું આડાઅવળું ન થાય. બરાબર. જો એક જ વખત જોઈને મૂકી દેશો તો આડાઅવળું થવાની સંભાવના રહેલી છે. રેડી? આપણને ખ્યાલ છે, આપણે હમણાં ભણ્યા કે ભાઈ કોષ ભેગા થઈને પેશી બને, પેશીથી અવયવ બને, અવયવથી તંત્ર બને. તમે 2 તંત્ર ભણી ગયા, પાચન તંત્ર અને શ્વસન તંત્ર. તંત્રથી આખું શરીર બને, શરીરથી જાતિ બને, જાતિ સમજ્યા, જાતિથી પ્રજાતિ બને, પ્રજાતિ સમજ્યા, પ્રજાતિ ભેગી થઈને શું બને? કુળ. એ પણ સમજ્યા. કુળ ભેગા થઈને ગોત્ર બને, ગોત્ર પણ સમજ્યા. આટલું તમારા મગજમાં શ્રેણી આવી જાય, કારણ કે આને આપણે કહેશું વર્ગીકૃત શ્રેણી. બરાબર. ગોત્ર પછી આપણે સમજવાનું થશે વર્ગ, સમુદાય. મેં કીધું વનસ્પતિ માટે સમુદાય, પ્રાણી માટે વિભાગ, અને છેલ્લે આવે
સૃષ્ટિ. કઈ સૃષ્ટિ? બાળપણમાં મારી ભેગી ભણતી ઈ નહીં, સજીવ સૃષ્ટિ. ઈ હતી સજીવ જ. તો આ આખી શ્રેણીમાં આપણે જાતિ ભણ્યા, પ્રજાતિ ભણ્યા, કુળ ભણ્યા, ગોત્ર ભણ્યા. હવે વારો આવ્યો વર્ગનો. બરાબર. પાંચમો મુદ્દો તમારે આપેલો છે વર્ગ, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું ક્લાસ. કેટલામો વર્ગ? તો કે ક્લાસ. બરાબર. શું આવ્યું? જાતિ કોષ ભેગા થાય પેશી બને, પેશી ભેગી થાય અવયવ બને, અવયવ ભેગા થાય તંત્ર બને, તંત્ર ભેગા થાય શરીર, શરીરથી જાતિ, જાતિથી પ્રજાતિ, પ્રજાતિથી કુળ, કુળ ભેગા થાય તો ગોત્ર બન્યું, ગોત્ર ભેગા થાય તો વર્ગ બન્યું. આમાં હું માથાકૂટ છે ભાઈ? કાંઈ આરામથી બધું ઈઝી જાય છે. લખી શકાય નજીકના ગોત્રનો સરવાળો, નોટ ખાલી જગ્યા, સરવાળો એટલે એને કહેવાય વર્ગ. મતલબ કે જાતિ હતી ઈ ભેગી થઈ એને પ્રજાતિ કીધી, પ્રજાતિ હતી ઈ ભેગી થઈ એને કુળ કીધું, કુળ ભેગા થયા એને નામ આપ્યું ગોત્ર, ગોત્ર ભેગા થયા બરાબર એને નામ આપ્યું વર્ગ. તો ચાલો આગળ વધીએ. વર્ગ શું છે? દાખલા તરીકે વાનર, ગોરીલા વાનર, ગિબ્બન વાનર. આ વાંદરાઓના પ્રકાર છે, માણાના પ્રકાર ના હોય. એશિયાનો માણા, આફ્રિકાનો માણા, કલર જાય તો પૈસા પાછા. ક્રિસ ગેલ ને જોઈ લેજો. હા, આમાં એવું છે, ક્રિસ ગેલ ને હમણાં ડવ હાબુથી નવડાવ્યું, પછી હું ડવ હાબુ ને 10 વખત નવડાવ્યો, તઈ પાછો ડવ હાબુ થોડોક લાઇટમાં આવ્યો, બાકી કલર ગયો નહીં. એ બધી તો બામણી લાલચું છે. તો વાંદરાઓના અલગ અલગ પ્રકાર છે, જેમ માણસોના પ્રકાર છે, સિંહના પ્રકાર છે, આફ્રિકન લાયન અને એશિયાટિક લાયન. ખ્યાલ આવ્યો? તો વાનરો, ગોરીલા, ગિબ્બન આ બધા છે ને એને આપણે પ્રાઇમેટા તરીકે, પ્રાઇમેટા ગોત્રમાં રાખી શકીએ. શું રાખી શકીએ? વાંદરાઓનું, ગિબ્બન અને ગોરીલા આ બધા વાનરોના પ્રકાર છે બરાબર, એનું ગોત્ર પ્રાઇમેટા છે. સાથે સાથે આપણે વાઘ, બિલાડી, કૂતરા એનું ગોત્ર છે એ હમણાં જોયું કાર્નિવોરા છે. જોજો આ બેયના ગોત્ર અલગ અલગ છે, પણ મેં પહેલા લખ્યું નજીકના ગોત્રનો સરવાળો, એને શું કહેવાય? વર્ગ. હવે અહીંયા જો પ્રાઇમેટા અને કાર્નિવોરા આ બંને ગોત્ર છે, પણ છતાં એનો વર્ગ કયો થયો? તો કે સસ્તન. સસ્તન. સ્તન ગ્રંથિ ધરાવતા હોય, સ એટલે સાથે, ખાલી સ્તન ગ્રંથિના લક્ષણને ધ્યાનમાં રાખી વાંદરાઓ, ગોરીલા, ગિબ્બન, વાઘ, બિલાડી, કૂતરા અને ખુદ માનવીઓનો પણ સમાવેશ આમાં થઈ ગયો. તો આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ છીએ, એટલે કે સીધા જ બચ્ચાને જન્મ આપે છે. ચાલે એવો હા કે ના? ગોત્ર પછી ભણ્યા વર્ગ, વર્ગ પછી આવે છે હવે સમુદાય. સમુદાય અથવા વિભાગ. આપણે સમુદાયની એવો શબ્દ વાપરીએ સમુદાય તો વનસ્પતિના ઉદાહરણ લેવા પડે, વિભાગ એવો શબ્દ વાપરીએ તો પ્રાણીના ઉદાહરણ લેવા પડે બરાબર. છઠ્ઠો મુદ્દો ખાસ યાદ રાખજો. સમુદાય શબ્દ વાપરો તો વનસ્પતિના ઉદાહરણ, વિભાગ શબ્દ વાપરો તો પ્રાણીના જ ઉદાહરણ લેવા પડે, એમાં કોઈનું કઈ ચાલે નહીં. સમુદાય એને આપણે ફાઇલમ તરીકે ઓળખશું. ફૂલમ ફૂલમ કરતા નહીં હો, ફૂલમ ફાસ, ફૂલમ ફાસ. કે ફૂલમ જવા દો નહીં કે ધબધબાટી બોલાવો બરાબર, એવું નથી. ફાઇલમ કહેવાય છે. જોજો સસ્તનની સાથે મત્સ્ય, ઘણી માછલી એવી છે ભાઈ કે જે પોતે શું આપે છે? સસ્તન છે એ તો પોતે બચ્ચાને જન્મ આપે છે. જોજો, અને સસ્તનની હારે
હમણાં જ આપણે જોયું વર્ગ ભેગા થઈને હવે શું થાય સમુદાય. ભાઈ જાતિ ભેગી થઈને પ્રજાતિ થાય તો તમને વાંધો નથી, પ્રજાતિ ભેગી થાય કુળ થાય બને તોય તમને વાંધો નથી, કુળ ભેગા થઈને ગોત્ર બને તોય તમને વાંધો નથી, ગોત્ર ભેગા થઈને વર્ગ બને તોય તમને વાંધો નથી. તો વર્ગ ભેગા થઈને સમુદાય બને તો તમને વાંધો હોવો જોઈએ નહીં. બરાબર, વર્ગ ભેગા થઈને સમુદાય બને. હવે સસ્તન વર્ગ છે એ બચ્ચાને જન્મ આપે, જ્યારે મત્સ્ય વર્ગ ઉભયજીવીઓ, સરીસૃપો અને વિહગો. મત્સ્યમાં એકાદી માછલીનું નામ લખી નાખીએ, દાખલા તરીકે કટલા માછલી. બરાબર, ઉભયજીવીમાં દાખલા તરીકે ડેડકો, સરીસૃપમાં દાખલા તરીકે સાપ બાપા. બરાબર, અને વિહગમાં દાખલા તરીકે કબૂતર. તો હવે જો કટલા માછલી, દેડકો, સાપ અને કબૂતર આ ચારેય છે એ પોતાના બચ્ચાને પહેલા ઈંડા સ્વરૂપે જન્મ આપે. જોજો, આ બચ્ચાને જન્મ આપે, આ ઈંડાને જન્મ આપે, પણ આ બેયને સમુદાયની અંદર દાખલ કરવા હોય તો એનો સમુદાય એક જ થયો. કયો? મેરુદંડી. મેરુદંડ એટલે શું? પાછળના ભાગમાં આપણને કરોડ સ્તંભ આપી છે. બરાબર, એ પૃષ્ઠ ભાગે પોલું ચેતાતંત્ર ધરાવે છે. ખ્યાલ આવ્યો? આ ભાગની વાત થઈ. અને એ પ્રમાણે જો પાછળના ભાગમાં ચેતાતંત્ર ધરાવે તો એને મેરુદંડી કહેવાય. ચેતાતંત્ર અને ખાસ કરીને કરોડ સ્તંભ જો ગેરહાજર હોય તો એને અમેરુદંડી કહેવાય. ખ્યાલ આવ્યો? આ કહેવાય અમેરુદંડી. તો આ મુદ્દાઓ છે એને તમારે મગજમાં યાદ રાખવાના થશે. અને છેલ્લો મુદ્દો આવ્યો સમુદાય. આ બધું ભેગું થઈ ગયું સમુદાય, પછી આ બધું શું બન્યું? સજીવ સૃષ્ટિ. નાનામાં નાના કોષથી લઈ અને મહાકાયમાં મહાકાય પ્રાણી, કોષ, પેશી, અવયવ, તંત્ર, શરીર, એ બધું બને એને કહેવાય સૃષ્ટિ. સૌથી ઉચ્ચ દરજ્જો કોને આપવામાં આવે? સૃષ્ટિને અપાય છે. આ સરસ મજાની પૃથ્વીમાં બધું આવી ગયું. હું એમ કહી દઉં ભાઈ, સજીવ સૃષ્ટિ પતી ગયું. કોષ આવી ગયા, પેશી આવી ગઈ, વસ્તુ આવી ગઈ, અવયવ આવી ગયા, તંત્ર આવી ગયા, મંત્ર આવી ગયા, જી કયોય બધું આવી ગયું. બરાબર, તો સૌથી ઊંચો દરજ્જો કોનો આવે? સૃષ્ટિનો. એના પાછળ બે જ ભાગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. પ્રાણીમાં પછી ભાગ આવે કેવા? ઈંડા આપે કે ઈંડા ન આપે. તો અત્યાર સુધી આપણે સૃષ્ટિની વાત કરી, અને સૃષ્ટિ છે એ તમને ખબર છે, બુકમાં તમારા ઈઝી શબ્દ જ આપ્યા છે એટલે બહુ ડિટેલમાં નથી ઉતરતો. સજીવ સૃષ્ટિ એ શબ્દ બોલ્યો એટલે આખું બાયોલોજી આવી ગયું, પૂરું થઈ ગયું વાર્તા. બરાબર, ઈ કુળ બુળ ને કાંઈ નહીં. સજીવ સૃષ્ટિ બે જ ભાગ, વનસ્પતિની સજીવ સૃષ્ટિ અને પ્રાણીની સજીવ સૃષ્ટિ. તો આ વાત થઈ આખી સૃષ્ટિની. બરાબર, હવે તમને બાળકો પેજ નંબર 11 ઉપર એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકમાં અલગ અલગ પોઈન્ટ આપ્યા છે, જેમ કે મનુષ્ય, માખી, પણ કેવી માખી? ઘરની માખી. ઘરની માખીમાં જોવું જોઈએ એનું વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા છે. તો હવે તમે જોઈને વર્તી જાઓ. ડોમેસ્ટિકા એની શું થઈ? જાતિ. મસ્કા શું થઈ? પ્રજાતિ. સામાન્ય નામ ઘર માખી. આ એનું શું નામ થયું? સામાન્ય નામ. અને આ કયું નામ થયું? વૈજ્ઞાનિક નામ. એમ મનુષ્યની વાત આવે તો મનુષ્યનું તો કે હોમો સેપિયન્સ. આના ઉપરથી તમે વર્તી જાઓ કે ભાઈ
સેપિયન્સ જાતિ, હોમો પ્રજાતિ, વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ, સામાન્ય નામ મનુષ્ય, કુળ તો કે હોમોનીડી, વર્ગ તો કે સસ્તન, વગેરે વગેરે. આ કોષ્ટક જે છે ને એ તમારે 2 વખત હોમવર્કમાં લખવાનું છે, કારણ કે એમાં કુળ, પ્રજાતિ, જાતિ, વર્ગ, સમુદાય આ બધું આપ્યું છે. બરાબર. વનસ્પતિના સમુદાય કેવા? તો કે 2. એક આવૃત બીજધારી અને એક અનાવૃત બીજધારી. જે વનસ્પતિનું સરસ મજાનું બીજ બને એ બીજની આસપાસ જો સરસ મજાનું આવરણ હોય તો એને આવૃત બીજધારી કહેવાય. બરાબર. અને જો બીજની આસપાસ આવરણ ન હોય તો એને અનાવૃત કહેવાય, અનાવૃત. બરાબર. તો અહીંયા આપણે 7 મુદ્દા ભણ્યા: જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય આ 7 મુદ્દા છે. આ 7 મુદ્દા જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ એ 7 મુદ્દા તમારે 1 વખત હોમવર્કમાં લખવાના છે. અને પેજ નંબર 11 ઉપર જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક તમારે 2 વખત લખવાનું છે. ચોપડાની અંદર આડું લખજો એટલે કોષ્ટક સમાઈ જશે. બરાબર. વધુ માહિતી હવે પછી આપણે જે નેક્સ્ટ લેક્ચર નંબર હવે 4 આવશે એમની અંદર આગળ વધશું અને એમાં આવશે વર્ગીકરણના સાધનો. બરાબર. તમારે વર્ગીકરણ કરવું હોય તો કેની વસ્તુથી તમે વર્ગીકરણ કરી શકો એ. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.